તો મહારાજ કહે છે સર્વ પ્રકારનું માન મૂકીને ભગવાન રાજી થાય એ આપણે કરવાનું છે. અને એ રાજી થયા તો બધા આખા અનંત બ્રહ્માંડના જીવ રાજી થઈ ગયા. અનેક દેવો પણ રાજી થઈ ગયા, અવતારો પણ રાજી થઈ ગયા. એક રાજી તો અનેક રાજી, અને એક કુરાજી તો આખી દુનિયાની આખા બ્રહ્માંડના બધા રાજી થાય. એક રાજી ભગવાનને કરવાનું. એટલે ભગવાનની મહત્તા સમજીને જ આપણે દરેક ક્રિયાઓ કરવાની છે. અને દરેક ક્રિયાઓ કરશું તો ભગવાન રાજી છે. અને રાજી થઈને આપણો ધર્મ સંકલ્પ વિકલ્પો સારા થશે, સુખિયા પણ થવા છે. એટલે મારા કેટલા માટે આપણા જીવનની અંદર આજે આ બધા ઉત્સવો મહારાજે બહુ કર્યા છે, શાસ્ત્રી મહારાજે, યોગીજી મહારાજે કર્યા છે. બધા તલતા જ આવ્યા છે અને ભક્તોએ લાભ લીધો છે. અને એની જ વાતો આપણે શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે શ્રીજી મહારાજે અહીં ઉત્સવ કર્યો, સમયો કર્યો, ગુણાત્યાન સ્વામી કર્યો, શાસ્ત્રી મહારાજે કર્યો, યોગીજી મહારાજે કર્યો છે. આવા બધા ઉત્સવો કર્યા છે. એ આપણી સ્મૃતિ માટે છે અને એને જ આપણે વાંચીએ છીએ. ભક્તની આંખે વાંચો તો ભગવાનને જે જે કર્યું કાર્ય નિષ્કુળાનંદ સ્વામીનું વર્ણન કર્યું. અને હમણાં નિષ્કુળાનંદ સ્વામીનું પાછું આવી પણ ગયું કે નિષ્કુળાનંદ સ્વામીને કે પેલા કે લાલજીને કંઈ નાવ બનાવો. લાલજી એટલે નિષ્કુળાનંદ સ્વામીનું નામ પૂર્વાસરનું લાલજી હતું. સુથાર જ્ઞાતિના હતા એટલે મહારાજે નાવ બનાવવાનું ગયું. પણ કહેવાનું શું કે લાલજી એટલા વિશ્વાસુ હતા કે મહારાજની આજ્ઞા થયું. હવે ગમે એવો હોય તો સંકલ્પ થાય કે નદીની અંદર એકદમ તો નાવ બને નહીં, તો મારે કંઈ ચલાખો લાવો. એટલે ચલાખો લાવ્યો. એટલે પછી પાછળ ચાદર આવે છે આપણે, અને એને કંઈ પાણીમાં તરતી છે અને પછી કંઈ થાય ખરું. પણ તોય વિશ્વાસુ, એને શંકા નહીં કે ભગવાનની જે વાત આજ્ઞા છે શંકા નહીં કે આ થશે કે નહીં થાય, કે મારા શું બોલે છે. કંઈ માણસ હોય તો આવું ના કરતા, તો આમ ભગવાન થઈને આવું બોલે કે ચલાખો લાવો. પછી ચલાખાને નાવ બનાવી દીધું. ત્યારે શું કે જલ ને સ્થળ ને સ્થળ ને જલ એ કરનાર પરમાત્મા છે. વિશ્વાસ એ કર્યું. તો કહેવાનું શું છે કે એની અંદર બેસી મહારાજ ત્યાં વાદરામાં નદી છે એમાં પોતે ફર્યા રહ્યા છે. તો એ લીલા છે આજે આપણે સંભાળીએ. એ લીલાનું સ્મરણ આપણે કરીએ છીએ કે ભગવાન કેટલા દયાળુ છે ને કેવી લીલાઓ કરે છે. તો આજે જે મહારાજનું જે કાર્ય છે, જે લીલા છે, જે વસ્તુ કરી છે એ બધું એ છે. તો મોદાય થાય છે. મહારાજ મોદાય પણ થયેલા છે. હીરા ભગતને ત્યાં જાળિયામાં કાઠિયાવાડમાં મારે કંઈ અમારે મોદા થવું છે. એટલે ભાઈ મોદા શું કરો? જોગી મારે કહેતા મોદા શું કરતો હાજર થઈને હોય એટલે મોદા થવું છે. એટલે મોદામાં શું આપણે એની લીલા બતાવી છે, એના કાર્ય બતાવે. તો કહેવું હતું મોદા થયા હતા અને હીરા ઠક્કરને ત્યાં મહારાજ. અને પછી મોદા થયા એટલે પછી એક દાડો બધું બધી સેવા છે, ભક્તો તો સેવા કરે જ બધી. એક દાડો મહારાજ કહે છે મોદા છે, બીમાર છે, શરીર સારું નથી, તો કે મારે જલેબી ખાવી છે. હવે એવું કોઈ તો ગાંડો માણસ હોય, ગાંડો હોય ને જે એવો બોલે, બીજું કોઈ ના બોલે કે જલેબી ખાવી છે. આવું બંધવાડ છે, બધું આમ છે તેમ. તો પેલા હીરા ભગત કે સારું ગુજરાત ઠક્કર કહે તો કે લઈ આવો. તે 5 ઘઉં બિચારે ત્યાંથી ગામ હતું ત્યાં ગયા. એને એના બૈરા 2 રાત્રે જવાનું એટલે કંઈક તો માણસ જોઈએ. પછી ગયા ને ત્યાં કંદોઈને ઉઠાડી જલેબી બનાવી લઈને આવ્યા. પછી મહારાજે હવાને કહ્યું કે કોણ ગયા હતા? કે હું ને આપણે એમના પત્નીનું નામ હતું, એનું નામ શું રાખ્યું હતું? કેસરીસિંહ દરબાર સાથે ગયા હતા. કે બૈરાનું નામ કેસર આવશે એ કેસરીસિંહ કહ્યું. એટલે મહારાજને કહ્યું તો મહારાજે પણ રાજી કહ્યું અને કે મારે કંઈ બીજું કંઈ છે પણ કે ભગવાનનો સંબંધ એમાં બધો નિર્ગુણ છે. તો કંઈ ગયા હતા લયા. મહારાજ થોડીક જલેબી જમ્યા, પાજા થઈ ગયા. હવે એમને હાજા થતા વાર નથી, મોદા થતા વાર નથી. તો ભગવાનની લીલા તો આવી છે. તો મહારાજે એટલા માટે કહ્યું છે કે આપણે ભગવાનની મનુષ્ય લીલાઓ ગાવી એમાં નિર્ગુણ થવાય અને દિવ્ય લીલાઓ ગાવી તો એ થવું. તો કહેવાનું કે આવી બધી લીલાઓ છે ભગવાનની, એ લીલાઓને સંભાળીએ તો આપણને સુખ શાંતિ થાય. મહારાજે એવી લીલાઓ કરી છે, અત્યારકલી છે. શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ જેવાની પણ લીલાઓ આપણે સાંભળી છે. અને એ જ આપણા ભજન કીર્તન કથા વાર્તામાં એ જ ગાવાનું છે. ભગવાનની લીલાઓ, ભગવાનના ચરિત્ર, ભગવાનના જ્ઞાન અને એમની આશીર્વાદ એ જ આપણે જીવનમાં દૃઢ કરવાના છે. તો આજના દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, મહારાજ સ્વામીને, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, ગુણા બધા સંત મુક્તોને કે આપણામાં આવા ભાવ હંમેશા નિર્દોષ ભાવ રહે અને નિર્દોષ ભાવે આપણી ભક્તિ થાય અને સર્વ પ્રકારે ભગવાન સર્વને સુખિયા કરે. એ જ પ્રાર્થના આજે દિવસે ભગવાનની ઈચ્છાથી આપણા દેશ પરદેશથી બધા ભક્તો પણ આવી ગયા. આપણે અમદાવાદના તો છે જ, પણ જુદા ગામથી આવ્યા છે. તમારા સંતો પણ બધા મંદિરમાંથી પધારી ગયા. લ્યો
અને આ હરિભક્તો પણ પોતાના જે ગામ દેશોથી આવ્યા, કોઈ બીજેથી આવ્યા છે, પરદેશથી પણ આવ્યા છે, લંડનથી આવ્યા છે, આફ્રિકાથી આવ્યા છે, અમેરિકાથી આવ્યા છે, બધા આવ્યા છે અને અહીંયા થાય દર્શન. અને અહીંના બધા આગેવાન ભક્તો અને નાના મોટા બધા જે આવીને આ દર્શનનો લાભ લીધો છે, તો સ્વામી કે આની સ્મૃતિ જો અંતકાળે થશે તો આપણું સર્વ પ્રકારે કલ્યાણ થશે. સહજાન સ્વામી મહારાજની જય.